નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી એક્ઝામની તારીખ આવી ગઈ છે. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ 9 એપ્રિલ આપણી એક્ઝામ છે. આ તારીખ તમારા ટેબલ ઉપર માર્ક થયેલી હોવી જોઈએ અને 8 તારીખ સુધીમાં તમારે કેટલો કન્ટેન્ટ વાંચવો, કેટલી વાર રિવિઝન, 3 વાર રિવિઝન કરી લેવું, એવું પ્રોપર શેડ્યુલિંગ તમારી પાસે હોવું જોઈએ. અને એમાં ભાઈ કરંટ કેટલું કરવું, ક્યાંથી કરવું, યોજનાઓ ક્યાંથી ભણવી, એ પણ તમે નોટ ડાઉન કરેલું હોવું જોઈએ તમારા ટાઈમ ટેબલની અંદર. તો જે લોકો આ પ્રકારનું પ્રોપર ટાઈમ ટેબલ ડેવલપ કરી લેશે એમના માટે આ તારીખ વધારે ઇમ્પોર્ટન્ટ, બરાબર? કેમ કે જે પ્રોપર પ્લાનિંગ કરશે એ જ પાસ થવાના છે, એ વાસ્તવિકતા છે. તો તમારી તૈયારીમાં જેટલી પણ શક્ય બને એટલું વર્લ્ડ ઇનબોક્સ પણ તમને સહાય કરી રહ્યું છે. ડેઈલી આપણે કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ. તો જો આ એક તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ ઇનિશિયેટિવ છે. દરરોજ એવી યોજનાઓ ભણવી, એવું કરંટ ભણવું કે જ્યાંથી સીધા સવાલો પૂછાય એવી સંભાવના છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ મેટર છે. એ તમામ મેટર અમે તમને અહીંયા ભણાવતા હોઈએ છીએ. તો એક આ નાના એવા લેક્ચર 25-30 મિનિટના લેક્ચર પાછળ એક ટીમ કામ કરતી હોય છે, બરાબર? ઘણી બધી રિસર્ચ બાદ લેક્ચર વગેરે તૈયાર થતા હોય છે, પીપીટી વગેરે ડેવલપ થતી હોય. તો તમારે એક વિડીયોને લાઈક શેર કરી દેવો જોઈએ, એક નૈતિક ફરજના ભાગરૂપે. અને આ તમામ લેક્ચરો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને આની પીડીએફ પણ વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો જોઈએ આપણે લેક્ચર શરૂ કરીએ. તમારા માટે સવાલ પણ છે. એ પહેલા તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન કે ફોરેસ્ટ માટેની ફ્રી મોક ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે, જે ઓનલાઈન મોડ ઉપર રહેશે. ફ્રી મોક ટેસ્ટ કેટલા ગુણની? 200 માર્કની ફ્રી મોક ટેસ્ટ. પર્યાવરણ 100 માર્કનું, જનરલ નોલેજ 50 માર્કનું, ગણિત 25 માર્કનું અને ગુજરાતી 25 માર્ક. તો ફ્રી મોક ટેસ્ટ વર્લ્ડ ઇનબોક્સ લાઈવ એપ્લિકેશન ઉપર એનું આયોજન થઈ રહ્યું છે. તમારે એના માટે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો 7575 06 04 04 કે જે ભાવનગર શાખાનો કોન્ટેક્ટ નંબર છે તેના ઉપર તમે કોલ કરી શકો છો. હવે આપણે જોઈએ આપણો ક્વેશ્ચન, જે મેં તમને લાસ્ટ સેશનમાં પૂછેલો. યાદ રાખજો, આ પ્રકારના સવાલો વધુ પૂછાવાના છે, બરાબર? આપણે દરરોજ એક સવાલ તમને એનો જવાબ આપીએ છીએ અને એક નવો સવાલ પણ તમને પૂછતા હોય છે. અને ઘણા બધા લોકોના કમેન્ટ અમે જોઈએ તો એ લોકોનો જવાબ સાચો પણ પડતો હોય છે. તો કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગ નું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? કેન્દ્રીય જે પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી છે પરસોત્તમ રૂપાલાજી, એમને ઉદ્ઘાટન કર્યું હતું. કઈ જગ્યાએ? તો રાજસ્થાનના બિકાનેરની અંદર. તો આપણો સાચો જવાબ થશે બિકાનેર. જો બીજા બધા ઓપ્શન તમે જુઓ તો આપણને ઘણી વાર તો 4 ઓપ્શન 4 જુડવા છોકરા જેવા લાગે, બરાબર? અને ત્યાં જ આપણે ફસાઈ જતા હોઈએ કે મુદ્દો વાંચેલો સમજેલો હોવા છતાંય ન આવડે. એનું એક જ માત્ર કારણ રિવિઝનનો અભાવ. એટલે કહીએ કે જે લોકો ઓછું વાંચશે પણ વધુ રિવિઝન કરશે એ પાસ થશે, બરાબર? આ એકમાત્ર કી છે, બરાબર? ચાલો, વધારે આપણે એમાં નથી પડતા. આપણે આજનો પહેલો મુદ્દો જોઈએ. થોડીક સ્ટાર્ટઅપની વાત કરી લઈએ. પિયુષ ગોયલ નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી. પિયુષ ગોયલ સાહેબે નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ NSAC એની અધ્યક્ષતા કરી. હવે તમને ખ્યાલ છે કે ભાઈ નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ દેશની અંદર એક સ્ટાર્ટઅપનું મોજું ફરી વળ્યું. કે નરેન્દ્ર મોદી ગવર્મેન્ટે ડિજિટલ ઇન્ડિયાના ઉપર ખાસ ભાર મૂક્યો. ત્યાર પછી ભારત સરકારે સ્ટાર્ટઅપ ઉપર ખાસ ભાર મૂક્યો કે ભાઈ વિદેશી કંપનીઓ અહીંયા આવતી થાય અને સાથે ભારતમાંથી પણ એવી કંપનીઓનો જન્મ થાય કે જે અલગ અલગ ફિલ્ડની અંદર કામ કરે. એના માટે ખાસ શબ્દ વાપરવામાં આવ્યો. શું? સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપની વાત આવે તો મને સાથે એક વસ્તુ એ પણ યાદ આવે, હું તમને કહી દઉં, પછી આપણે ડિટેલ જોઈએ. કે યુનિકોર્ન સ્ટાર્ટઅપ, મેં અગાઉના લેક્ચરમાં પણ તમને કહેલું જ છે. યુનિકોર્ન સ્ટાર્ટઅપ. તો કેવા સ્ટાર્ટઅપને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહી શકાય? યાદ રાખજો, આ કન્સેપ્ટ પરીક્ષામાં પૂછાઈ પણ શકે. સ્ટાર્ટઅપ એટલે કોઈ નવી કંપની એસ્ટાબ્લિશ થઈ અને આપણે સ્ટાર્ટઅપ કહીએ. જો એ કંપની $1 બિલિયન, બિલિયન એટલે 100 કરોડ, બરાબર? મિલિયન એટલે 10 લાખ અને બિલિયન એટલે 100 કરોડ. તો જે કંપની સ્ટાર્ટઅપ, નવું કોઈ પણ સ્ટાર્ટઅપ $1 બિલિયન ની વેલ્યુએશન અચીવ કરી લે તો એવી કંપનીને કહેવામાં આવે યુનિકોર્ન કંપની. અને મારા છેલ્લા વાંચવામાં જે આવેલું છે એ મુજબ એક ભારતની અંદર 108 જેટલી યુનિકોર્ન કંપનીઓ છે. તો તમે સમજી શકો કે આ એક સ્ટાર્ટઅપનો પ્રભાવ છે અલગ અલગ ફિલ્ડમાં. અને આપણે દરરોજ મેટર પણ ભણીએ છીએ કે ભાઈ હવે ડિફેન્સની અંદર સ્ટાર્ટઅપ વધી રહ્યા છે, ડ્રોન ટેકનોલોજીમાં નવા નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. અને આ બધા સ્ટાર્ટઅપો પણ આગળ જતા ખૂબ ડેવલપ થઈ શકે, બરાબર? કેમ કે ભારતની અંદર એવું ખાસ અત્યારે એન્વાયરમેન્ટ ઊભું થઈ રહ્યું છે.
તો આ યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોને કહેવાય તમને યાદ હોવું જોઈએ કે જેનું વેલ્યુએશન $1 બિલિયન થી વધુ થાય, જે કંપની $1 બિલિયન ની વેલ્યુએશનને પહોંચી જાય એને આપણે યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેતા હોઈએ છીએ. તો આ સ્ટાર્ટઅપ અંગે સરકારને સલાહ સૂચન આપવા માટેની એક કાઉન્સિલ છે જેનું નામ છે નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ. સ્ટાર્ટઅપ અંગે એડવાઇઝ ગાઈડલાઇન્સ એક પ્રકારે માર્ગદર્શન આપનારી પરિષદ, એની અધ્યક્ષતા, એ બેઠકની અધ્યક્ષતા તાજેતરમાં કોણે કરી? કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. મુદ્દો સમજાણો તમને. હવે આપણે જોઈએ કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાહેબે 11 માર્ચના રોજ નવી દિલ્હીમાં યોજાયેલ નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલની 6ઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી. અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. હવે આપણે જોઈએ કે આ બેઠકમાં કયા કયા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવેલી. તો કે ઇનોવેશન ઇન લોજિસ્ટિક સપોર્ટ કરવો, ખાસ કરીને માલસામાનની હેરફેર થતી હોય તો ક્યાં એને રોકવું, બરાબર, એના માટે અલગ અલગ ગોદામો બનાવીને સામાન્ય રીતે લોજિસ્ટિક સપોર્ટ કહેવામાં આવે, બરાબર. ભારતની શિપ અન્ય કોઈ જગ્યાએ જાય તો ત્યાંથી એને પેટ્રોલ ડીઝલ એને જે જરૂર પડે એ પૂરી દેવું, એને અહીંયા વ્યવસ્થિત જાળવણી રાખવી, અને લોજિસ્ટિક સપોર્ટ કહેવામાં આવે. એના લોજિસ્ટિકની અંદર ઇનોવેશન કરવું. મેકિંગ ઇન્ડિયા ગ્લોબલ સ્કિલ માર્કેટ, ભારતને એક વૈશ્વિક સ્કિલ માર્કેટ ડેવલપ કરવું, બરાબર. ત્યાર પછી ઇનોવેશન હબ, વુમેન એન્ટરપ્રિન્યોરશિપ, ઇનોવેશન હબ, અલગ અલગ ઇનોવેશન કરવા. મહિલા ઉદ્યમીઓ છે એમને કંઈક પ્રોત્સાહન આપવું. અને કેપેસિટી બિલ્ડિંગ ફોર ડોમેસ્ટિક કેપિટલ, આપણે અહીંયા પોતાના માટે થઈને કેપેસિટી બિલ્ડિંગ કરવી. તો આવા અલગ અલગ વિષયો પર ખાસ આ બેઠકની અંદર ભાર મૂકવામાં આવ્યો. ઇન શોર્ટ કે ઇન્ડિયા એના ઇકોનોમિક પાવર બનવા માટે $5 ટ્રિલિયન આપણે ઇકોનોમી બનાવવાની છે. તો એ માટે કેવા નવા નવા આઈડિયાઝ વિચારી શકીએ અને એનું અમલીકરણ કરી શકીએ જેથી કરીને આપણો ઇકોનોમિક ગ્રો હાઈ થાય. તો આ ખાસ મીટિંગ, તમને સવાલ પૂછાય ક્યાં યોજાય, તો ન્યૂ દિલ્હીમાં યોજાય. કોણે આ મીટિંગની અધ્યક્ષતા કરી? કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે. હવે આપણે જોઈએ નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ વિશે, NSAC વિશે. નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે વિભાગ છે ભારત સરકારનો, એમના દ્વારાની રચના કરવામાં આવેલી છે, જેનો હેતુ, સાંભળજો એનો હેતુ, મેં હમણાં તમને કીધું ને કે મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે જરૂરી પગલા અંગે સલાહ આપવાનો, કે આપણે વધુ સ્ટાર્ટઅપ ઊભા થાય, એમને વધુ સહુલિયત મળી રહે, એ માટે કેવા પગલાઓ લેવા જોઈએ, એના માટે સલાહ આપવા માટેની આ પરિષદ છે, એડવાઇઝરી કાઉન્સિલ છે. સમજાય છે તમને? એટલું સમજી લો, તમે મેઇન્સે લખી શકો ભાઈ, આ બધા મુદ્દાઓનો ઉલ્લેખ તમે મેઇન્સમાં પણ કરી શકો, બરાબર. અધ્યક્ષ એના કોણ હોય? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, એટલે કે અત્યારે કોણ એના અધ્યક્ષ? પિયુષ ગોયલજી, અને એટલે જ એમણે 6ઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સહેલો મુદ્દો થઈ ગયો આપણા માટે. કાઉન્સિલ એન્ડ કન્વીનર તરીકે જોઈન્ટ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેન્ડ, તો કે જે એક વરિષ્ઠ IAS અધિકારી સામાન્ય રીતે રહેતા હોય છે. પછી કયા કયા સભ્યો એમાં હોય? તો અલગ અલગ મંત્રાલયો, અલગ અલગ વિભાગો, જે તે ફિલ્ડના ખાસ ઓર્ગેનાઇઝેશન, જેમ કે ફિશરીઝ હોય તો એનું કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એના કોઈ સિનિયર અધિકારી હોય, એને સમાવેશ કરવામાં આવે, જેથી કરીને એ લોકો પોતાના પ્રોબ્લેમ્સ કહી શકે અને પછી એના સમાધાન માટે કંઈક પ્રયત્ન થાય. તો આ બધી બાબતો. બિન સત્તાવાર સભ્યો, સરકાર દ્વારા વિવિધ કેટેગરીઓમાંથી સફળ સ્ટાર્ટઅપના સ્થાપકો, કંપનીના લોકો વગેરેનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. આખો મુદ્દો તમને ખ્યાલ આવી ગયો ભાઈ. પિયુષ ગોયલ સાહેબે જે બેઠકની અધ્યક્ષતા કરી, મુદ્દો સમજાણો, યુનિકોર્ન સ્ટાર્ટઅપ તમને સમજાણું. સમજાઈ જાય તો એક કમેન્ટ પણ કરી દેવાની, બરાબર. ચાલો, ત્યાર પછી પીએમ મોદીનું પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન પર પોસ્ટ બજેટ વેબિનાર ને સંબોધન. પહેલા તો એક શબ્દ આપણી પાસે આવ્યો છે, વેબિનાર. અમે માય ક્લાસમાં જે કમ્પ્યુટર ભણાવ્યું એમાં પણ બધું ભણાવેલું છે, વેબિનાર કોને કહેવાય. અહીંયા ભણાવી દઈશ, ચિંતા નહીં કરતા, બરાબર. માય ક્લાસ એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જેની અંદર બધા વિષયો તમને પ્રોપર મળેલા છે, કે તમે એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર જોજો. અને મેં કમ્પ્યુટર ભણાવ્યું છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણાવ્યું. કમ્પ્યુટરનું તમે એનિમેશન જોશો એટલે તમને થિયેટર જેવી ફિલિંગ આવશે અમુક ખાસ લેક્ચરની અંદર, બરાબર. હવે વેબિનાર, આપણે સેમિનાર શબ્દ સાંભળ્યો હોય, તમને લોકોને એમ થાય કે ભાઈ તમે અમારા શહેરની અંદર સેમિનાર કરો, બરાબર. જો દર્શન રાવલ સર કરંટ ભણાવતા હોય છે, એમના સેમિનાર ગુજરાતભરના ઘણા બધા શહેરોમાં થયેલા છે. તો સેમિનાર કે જ્યાં તમારે પોતે ફિઝિકલી હાજર રહેવું પડે, ફેકલ્ટીએ પોતે ફિઝિકલી હાજર રહેવું, પણ વેબ ઉપર થતો સેમિનાર, ઓનલાઈન થતો સેમિનાર, એમાંથી એક શબ્દ બન્યો જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ વેબિનાર. અને આ શબ્દ ક્યારે વધુ પ્રચલિત બન્યો? તો કે કોરોના કાળ દરમિયાન, કેમ કે આપણે બધા ઘરમાં કેદ હતા, તો એ સમયે કમ્યુનિકેશન કેમ કરવું, તો ઓનલાઈન થતો સેમિનાર એટલે વેબિનાર. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વેબિનારને સંબોધન કર્યું. આ વેબિનાર કઈ બાબત સાથે સંબંધિત છે?
તો કે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના સાથે સંબંધિત છે. તો તમને તરત પ્રશ્ન થાય કે આ યોજના શું છે ભાઈ? તો પહેલા એ યોજના ભણી લઈએ. જો આ વેબિનારને સંબોધન કરી રહ્યા છે મોદી સાહેબ પોતે, બરાબર. હવે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના, યોજનાઓનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મેં ત્યાં ભણાવેલું જ છે, બરાબર. એ યોજના ત્યાં ભણાવેલી છે, છતાંય આપણે અહીંયા ચર્ચા કરી લઈએ છીએ. બજેટ 2023-24 ઘોષણા કરવામાં આવી પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. તો તમે ફેબ્રિકેશનની શોપ હોય ને, જે દુકાન હોય ને, એનું તમે નામ સાંભળ્યું છે વિશ્વકર્મા ફેબ્રિકેશન. વિશ્વકર્મા જે ભગવાન છે એને સ્થપતિઓના ભગવાન તરીકે માનવામાં આવે છે. તો કારીગરોના કૌશલ્યને, કારીગરોએ બનાવેલી અલગ અલગ પ્રોડક્ટને ભારતની અંદર તો ખરી જ, પણ વિશ્વભર સુધી પહોંચાડવા માટે, કારીગરોના કલ્યાણ માટે, એમની પ્રોડક્ટને વિશ્વભરમાં નામના મળે તે માટે જે યોજના સરકારે જાહેર કરી છે એનું નામ છે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. તમે જુઓ, આ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરોને તેમના ઉત્પાદનો અથવા તો તેમની કોઈ સર્વિસ છે તેને સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે સ્થાનિક લેવલે એને પ્રમોશન કરવું અને વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે વસ્તુઓ અથવા તો એ સર્વિસીસનું પ્રમોશન કરવું અને ખાસ કરીને કારીગર વર્ગને ફાયદો પહોંચાડવો. એ માટે થઈને આ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના લોન્ચ કરવામાં આવેલી છે. અને આ યોજનાનું ખરેખર અમલીકરણ થાય છે કે નહીં, કેટલું અમલીકરણ થાય છે, જેના ભાગરૂપે તાજેતરમાં એક વેબિનાર યોજાનો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ એની અંદર ભાગ લીધેલો. જોઈએ આપણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચની જ વાત છે ભાઈ, ગરમા ગરમ મેટર છે, બરાબર. પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન વિકાસ પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધન કર્યું હતું. પોસ્ટ બજેટ એટલે શું? બજેટ પછી, આ ઘોષણા બજેટમાં થઈ એની પછીનો આ અંગેનો વેબિનાર. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, બરાબર. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આ કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા આયોજિત અલગ અલગ વેબિનાર જે થવાના છે એના જ ભાગરૂપે યોજાયો છે આ વેબિનાર. ઘણા બધા વેબિનાર યોજશે સરકાર. કેટલું અમલીકરણ થાય છે, કેવી કેવી અડચણો છે, અડચણો કેમ દૂર કરી શકાય વગેરે માટે થઈને. હું એવી આશા રાખું કે તમને મુદ્દો સમજાતો હશે, બરાબર. પ્રધાનમંત્રી આ અંગે શું કીધું કે ભાઈ આ યોજનાઓ દ્વારા દેશના યુવાનોને રોજગારીની ઘણી તકો મળી રહેશે. ભાઈ આ એક પ્રકારે કારીગર, એક પ્રકારનો એ આર્ટ છે, એક પ્રકારની કલા છે, બરાબર. કારીગરી કામ છે. જેમ કે વિશ્વકર્મા, આપણે ફેબ્રિકેશનની વાત થઈ, તો એ પણ એક આર્ટનું કામ છે. અને એ આર્ટ વિશ્વભરમાં પહોંચે તો કેટલી સારી વસ્તુ થાય. એ લોકોને, કારીગર વર્ગને ઇકોનોમિકલી ફાયદો થશે અને ભારતની ઇકોનોમી ગ્રો પણ થશે. અને એ સંબંધિત આખો વેબિનાર, આ યોજના ભણી લેજો, પૂછવાની ઘણી વધુ સંભાવના છે, એટલે આ મુદ્દો મેં પાછો અહીંયા ધ્યાને લીધો. ત્યારબાદ આપણે જોઈએ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો જે કુશળ કારીગરો છે એમને નાણાકીય સહાય પણ મળશે. ઘણીવાર સ્કિલ હોય પણ નાણાંના અભાવે પોતાનું સ્ટાર્ટઅપ ન શરૂ કરી શકે, પોતાની એ સ્કિલનો ઉપયોગ ન કરી શકે, તો ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ મળશે. પછી સ્કિલ મળશે, કૌશલ્ય આપવામાં આવશે, સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે, એના માટે ટ્રેનિંગ પણ મળશે. આધુનિક ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવશે કે કોઈને વધારે, કોઈ જેમ કે તમે ફેબ્રિકેશનની વાત કરો તો એમાંય ઘણા બધા એવા લેટેસ્ટ ટેકનોલોજી ધરાવનારા મશીનો હોય, તો એ મશીનો પ્રોવાઈડ કરવા માટે નાણાકીય સહાય વગેરે મળશે. ને મશીનો કેમ ચલાવવા એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગ્રીન ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવશે કે એન્વાયરમેન્ટને નુકસાન ન થાય તેવી ટેકનોલોજી, એના વિશે માહિતી આપવામાં આવશે. અને સોશિયલ સિક્યુરિટી તો ખરી જ. તો આ કેટલાક પહેલુઓ છે આ યોજનાના, ખાસ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી દિવ્ય કલા મેળો ભોપાલમાં શરૂ થયો. તમે પહેલા એનું પોસ્ટર જોઈ લો. દિવ્ય કલા મેળો, તો दिव्य कला मेला 12 से 21 मार्च 2023, भोपाल हाट, जेल रोड, एमपी नगर, भोपाल, मध्य प्रदेश. सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय અને એના અંતર્ગત કામ કરનારો વિભાગ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર, એમના દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું દિવ્ય કલા મેળો. તો દિવ્ય, દિવ્યાંગ શબ્દનો, દિવ્યાંગ શબ્દ ઉપરથી એક શબ્દ લીધો દિવ્ય, બરાબર. અને તમને લોકોને ખ્યાલ છે દિવ્યાંગ શબ્દ કોના માટે વપરાય? કે જેમને શરીરમાં કંઈક ખોડખાપણ છે એમના લોકો માટે દિવ્યાંગ શબ્દ, દિવ્ય અંગ ધરાવતા લોકો. તો જે દિવ્યાંગ લોકો છે એને કોઈ એવી પ્રોડક્ટ બનાવી છે, કોઈ ક્રાફ્ટ, હસ્તકલાથી કોઈ ક્રાફ્ટ બનાવેલું છે, દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના પ્રદર્શન સંબંધિત મેળો એટલે દિવ્ય કલા મેળો, બરાબર. ભાઈ જે લોકોને કંઈક દિવ્યાંગ છે
પોતાના શરીરમાં ભલે ખોડખાં પણ હોય પણ એમની પાસે સારી એવી સ્કિલ હોય, આવા પ્રકારના મેળાથી અહીંયા એની વસ્તુનું પ્રદર્શન થશે, એની વસ્તુ વેચાશે, જેથી કરીને જે તે દિવ્યાંગ વ્યક્તિ રોજગાર પણ મળશે અને એ પોતે આત્મનિર્ભર બની શકશે. ખ્યાલ આવે છે? જો આ બધું એક કોઓપરેટિવ બધી બાબતો છે, એકબીજાને સહયોગ આપવાની વાત છે, બરાબર. જોઈએ આપણે, ચાલો આખો મુદ્દો કે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, એટલે કે દિવ્યાંગ લોકોની વાત થઈ રહી છે. દિવ્યાંગ લોકો સાથે સંબંધિત ડિપાર્ટમેન્ટ 12 થી 21 માર્ચ 2023 દિવ્ય કલા મેળાનું આયોજન. એટલે એવું બને કે ભાઈ જ્યારે તમે લેક્ચર ભણતા હો ત્યારે ઓલરેડી આનું આયોજન અત્યારે મેળો શરૂ થઈ ચૂકેલો છે, 21 માર્ચ સુધી ચાલવાનો છે. 21 તારીખ પછી તમે લેક્ચર ભણો તો આ મેળો પૂરો થઈ ગયો છે. ભોપાલ હાટ, મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ, જેનું ઉદ્ઘાટન કર્યું હતું મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે. આ પણ નામ યાદ રાખી લેવાનું કે મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? મંગુભાઈ પટેલ. દેશભરના, સાંભળો આ મુદ્દો છે આપણે ભણ્યા જ, દેશભરના દિવ્યાંગ લોકોના, દિવ્યાંગ કારીગરોના ઉત્પાદનો અને તેમણે જે પણ એવું પ્રોડક્ટ બનાવ્યું છે એનું પ્રદર્શન કરતો એક મેળો, એટલે દિવ્ય કલા મેળો. ક્યાં યોજાણો? મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાણો. બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ, બરાબર. તમે જો અહીંયા તમને અલગ અલગ ક્રાફ્ટ બધું દેખાય છે. હવે જોઈએ આપણે ભારતભરના રાજ્યોની અંદર ભાગ લીધો. ખાસ કરીને તમે જો જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વના રાજ્યો સહિત મોટા ભાગના રાજ્યના લોકોએ આની અંદર ભાગ લીધો. દિવ્યાંગ લોકોએ બનાવેલી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી. હસ્તકલા, હાથશાળ, ભરતકામ, પેકેજ ફૂડ હોય, બધી જ વસ્તુઓ કે જે દિવ્યાંગોએ ડેવલપ કરી હોય એને ત્યાં પ્રદર્શનમાં મૂકવામાં આવી. ઘણીવાર કોઈનું નસીબ ખુલી જાય ભાઈ આ પ્રકારના મેળાથી, બરાબર. લગભગ 21 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લગભગ 150 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગ સાહસિકોએ તેમના ઉત્પાદનો અને એમના પ્રોડક્ટનું ત્યાં પ્રદર્શન મૂક્યું હતું. તો આ પ્રકારના મેળાથી ખાસ દિવ્યાંગો માટેનું સશક્તિકરણ થઈ શકે, એ પોતે આત્મનિર્ભર બની શકે એ માટેનું ખાસ આયોજન. સવાલ પૂછાય, એક લાઈન તો તમારે ભૂલવાની જ નથી. દિવ્ય કલા મેળો ક્યાં યોજાણો? ભોપાલમાં. આ ભૂલવાનું નથી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ વોકલ ફોર લોકલ પર કઈ કઈ વસ્તુઓ એ પણ જોઈ લે આપણે. હોમ ડેકોર એન્ડ લાઇફસ્ટાઇલ, ક્લોથિંગ, કપડા, સ્ટેશનરી અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ, પેકેજ ફૂડ એન્ડ ઓર્ગેનિક પ્રોડક્ટ, રમકડાઓ, ગિફ્ટમાં આપી શકાય એવી વસ્તુઓ, પર્સનલ એસેસરીઝ, જ્વેલરી દિવ્યાંગ લોકોએ બનાવેલી. તો તમે જો એવી તમામ વસ્તુઓ પ્રદર્શનમાં મુકાઈ હતી. આના સાથે એક બીજી મેટર પણ છે, એ પણ જોઈ લો તમે કે ડિસેમ્બર 2022માં તે દિવ્ય કલા મેળો યોજાણો હતો. ક્યાં યોજાણો હતો? કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે. કર્તવ્ય પથ એટલે જૂનો કયો એનું નામ જૂનું શું? આપણે જેને રાજપથ કહેતા હતા, બરાબર. તો કર્તવ્ય પથ એનું હવે નામ. તો ત્યાં આ પ્રકારના મેળાનું આયોજન થયેલું ડિસેમ્બર 2022માં. તો આ સવાલ તમને પૂછાય, ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, દિવ્યાંગજનો માટેનો આખો વિભાગ, આખો ડિપાર્ટમેન્ટ, એના દ્વારા આયોજન થતું. ખ્યાલ આવે છે તમને? જો આપણે બે મેટર અલગ અલગ છે એને લિંક કરી છે, તમને સવાલ પૂછાય, તમને ખ્યાલ હોય છે ભાઈ દિવ્ય કલા મેળો તાજેતરમાં ક્યાં? ભોપાલમાં યોજાણો માર્ચની અંદર. તો ડિસેમ્બરમાં ક્યાં યોજાણો? તો કર્તવ્ય પથ, નવી દિલ્હી, દિવ્ય કલા મેળા. તો તમારે બંને અત્યારે ઇમેજિનેશન કરવાનું છે. હા, ભોપાલમાં થયું એ પહેલા કર્તવ્ય પથ ઉપર પણ આયોજન થયું હતું. તો એ તમને લિંકેજ હશે તો તમે ઘણા બધા આન્સર અટેન્ડ કરી શકશો, બરાબર. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર દ્વારા જીસીઆરટી આધારિત મોક ટેસ્ટ, કુલ ગુણ 100, સમય 1 કલાક. 1 કલાકની અંદર 100 ગુણ ધરાવતી મોક ટેસ્ટનું આયોજન. તમે જો ઓનલાઈન મોક ટેસ્ટ જીસીઆરટી આધારિત 5 તારીખ 12 તારીખ, તો બે ટેસ્ટ જતી રહી છે. 19, 26 અને છેલ્લી ટેસ્ટ 2 એપ્રિલે. તો જીસીઆરટી આધારિત 6, 7, 8, 9, 10 આટલા ધોરણની જીસીઆરટી તમે સામાજિક વિજ્ઞાનની ભણી લો, તમારા ઘણા બધા સવાલો એમાંથી કવર થઈ જાય. તો આ ખાસ ટેસ્ટ અને વર્લ્ડ બોક્સના જૂના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ આ ટેસ્ટ રહેશે. રજિસ્ટ્રેશન માટે તમે 7575040404 કોલ કરીને મેળવી શકો છો, વધુ માહિતી મેળવી શકો અને રજિસ્ટ્રેશન પણ કરાવી શકો. તો ટેસ્ટ આપવાથી તમને ચોક્કસ ફાયદો થશે. જે લોકો પાસ થયેલા વિદ્યાર્થી એમને પૂછજો. અમે વધારે કહીએ કે ભાઈ ટેસ્ટ આપો નો અર્થ નથી. તમે પાસ થયેલા વિદ્યાર્થીને પૂછશો તો તમને વધારે એમ કહેશે કે ના ભાઈ ટેસ્ટ આપવી જોઈએ, બરાબર. નહીતર તમને એમ થાય કે અમે અમારા ફાયદા માટે કહીએ છીએ. ઓકે, ચાલો. નાગપુરમાં ભિખારી મુક્ત શહેર નામની પહેલ. હવે આ એક એવી સમસ્યા છે કે જેનો કોઈ રેકેટ ચાલતું હોય કે બાળકોને કિડનેપ કરીને એની પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોય છે. એ બાળકોનું ભવિષ્ય ક્યાં જાય, એ બચપન પણ એનું જતું રહેતું હોય છે અને જીવનભર આ જ પ્રવૃત્તિમાં રહેતા હોય છે. ખાસ મેટ્રો શહેરોમાં એવું જોવા મળે છે
કે સ્પેશિયલ બાળકોને એટલે જ કિડનેપ કરવામાં આવે કે એમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાની, એનું આખું નેટવર્ક હોય. હું ઘણીવાર તમને ઉલ્લેખ કરતો બચપન બચાવો આંદોલનનો અને કૈલાસ સત્યાર્થી સાહેબનો, કે જેમણે ખાસ બાળકોના ભવિષ્ય માટે કામ કરેલા છે. અને એટલે જ કદાચ આવા જ કામ માટે એમને 2014 ની અંદર શાંતિનો નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. એ 2014નો શાંતિનો નોબેલ પુરસ્કાર વિશ્વના પુરસ્કારોની અંદર શ્રેષ્ઠ પુરસ્કાર, સર્વોચ્ચ પુરસ્કાર જેને આપણે કહીએ એ નોબેલ પુરસ્કાર, એ પણ પીસ માટે 2014માં કોને કોને કૈલાસ સત્યાર્થીને એમના બચપન બચાવો આંદોલન માટે, ખાસ બાળકો માટે કામ કરવા બદલ, અને મલાલા યુસુફઝઈ કે જે પાકિસ્તાની કાર્યકર્તા છે, જે મહિલાઓ બાળકીઓના શિક્ષણ માટે કામ કરે છે, તાલિબાનોની ગોળીઓ ખાઈને પણ એની સામે એમણે અવાજ ઉઠાવેલો છે. તો બાળકોનું ભવિષ્ય તો ભાઈ સારું હોવું જ જોઈએ. ખાસ એના ઉપર દરેક મા બાપે ભાર મૂકતો હોય, પણ ઘણી વાર છતાંય આ રીતે ભિક્ષાવૃત્તિની અંદર બાળકો જતા રહેતા હોય છે કોઈ પણ કારણોસર. તો ભિક્ષાવૃત્તિ અટકાવવા માટેની ખાસ એક પહેલ ક્યાં શરૂ થઈ? નાગપુરની અંદર, મહારાષ્ટ્ર નાગપુરમાં. તો આ અંગે નાગપુર સિટી પોલીસ કમિશનર અમિતેશ કુમાર સાહેબ એમણે એક નોટિફિકેશન જારી કર્યું. સીઆરપીસીની કલમ 144 અંતર્ગત એક નોટિફિકેશન જારી કર્યું કે ભાઈ ભિક્ષાવૃત્તિ હવે નાગપુરમાં કરી શકાશે નહીં. તો લોકોને નોટિસ આપી કે જાહેર સ્થળોએ ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સંબંધિત આખી પહેલ નાગપુર શહેર પોલીસ, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ આખું ઇનિશિયેટિવ ચલાવી રહ્યા છે કે જેથી કરીને એ ભિક્ષાવૃત્તિને અટકાવી શકાય. તો જે લોકો અત્યારે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે એમના માટે શું આયોજન? તો જો એમને રહેવા માટેની વ્યવસ્થા પણ સરકારે કરી છે. જે લોકો ભિક્ષાવૃત્તિ કરે છે એમના માટે રહેવાની વ્યવસ્થા કરી છે. બીજું કે જે લોકો આ અંતર્ગત પકડાઈ ગયા છે ભિક્ષાવૃત્તિ કરતા, એના માટે શેલ્ટરની પણ વ્યવસ્થા કરી છે કે જેથી કરીને એમને પાછા મેઇન સ્ટ્રીમની અંદર લાવી શકાય કંઈક ને કંઈક રીતે. બરાબર, એક રીતે એમાં સુધારણા કરી શકાય. એ માટેનું ખાસ આયોજન ભિક્ષાવૃત્તિ મુક્ત શહેર પહેલ એક પ્રકારે કઈ જગ્યાએ? મહારાષ્ટ્રના નાગપુરની અંદર. નાગપુર તમને ખ્યાલ હોવો જોઈએ, કેન્દ્રીય જે આપણા પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, એમનો ખાસ મત વિસ્તાર રહેલો છે. નાગપુર આરએસએસનું હેડક્વાર્ટર આવેલું છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું. બરાબર, ખ્યાલ હોવો જોઈએ. મહારાષ્ટ્રનું શહેર, તો મહારાષ્ટ્ર વિશે તો આપણને ખબર જ હોય કે બૃહદ મુંબઈમાંથી 2 રાજ્યો અલગ પડ્યા. પહેલી મે 1960 આપણું ગુજરાત, અને બીજું મહારાષ્ટ્ર. મરાઠી ભાષા બોલનારા લોકોનું મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષા બોલનારા લોકોનું તમારું મારું પ્યારું ગુજરાત. તો પહેલી મે 1960 એની રાજભાષા મરાઠી, રાજધાની બોમ્બે, માયાનગરી મુંબઈ જેને આપણે કહેતા હોઈએ. ભારતનું ઇકોનોમિક કેપિટલ જેને આપણે કહેતા હોઈએ છીએ, આર્થિક રાજધાની. એના રાજ્યપાલ રમેશ બેઝ. આ યાદ રાખવું પડે તમારે. રાજ્યપાલ અત્યારે તાજેતરમાં જ એમની નિયુક્તિ થઈ રમેશ બેઝ સાહેબની. ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતા છે રમેશ બેઝ. અને એમના મુખ્યમંત્રી કોણ છે અત્યારે? એકનાથ શિંદે. હમણાં ઘણા સમયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા બધા વળાંકો જોવા મળ્યા છે. તો એકનાથ શિંદે ખાસ આપણે યાદ રાખીએ સીએમ તરીકે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો નાગપુર શહેર. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાયો હશે. ત્યાર પછી બ્રિટિશ આર્કિટેક્ટ ડેવિડ ચિપરફિલ્ડને 2023નું પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત. જો પ્રિત્ઝકર પ્રાઇઝ તમે વર્લ્ડ ઇનબોક્સના મેગેઝિન વાંચતા હશો તો તમે આ મુદ્દો ચોક્કસ વાંચેલો હશે, અને તમે આ લેક્ચર બધા રેગ્યુલર અટેન્ડ કરતા હશો તો પણ તમને આ મુદ્દો ખબર હશે કે જ્યારે બાલકૃષ્ણ દોશી સાહેબનું નિધન થયું, એ મુદ્દો મેં જ્યારે તમને ભણાવ્યો ત્યારે મેં પ્રિત્ઝકર પ્રાઇઝનો ઉલ્લેખ કર્યો હતો. પ્રિત્ઝકર પ્રાઇઝ એ આર્કિટેક્ચરના ફિલ્ડમાં આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. સ્થપતિના ફિલ્ડમાં, આર્કિટેક્ચરના ફિલ્ડની અંદર સ્થપતિઓને મળતું હોય છે કે જે સારામાં સારી બિલ્ડિંગ બનાવે, એક યુનિક બિલ્ડિંગ ડેવલપ કરે, એની કંઈક યુનિક ડિઝાઇન હોય, સારું એમણે આર્કિટેક્ચર બનાવ્યું હોય, તો એવા લોકોને આ પ્રિત્ઝકર પુરસ્કાર આપવામાં આવતો હોય છે. અને સ્થાપત્યના ફિલ્ડનો સર્વોચ્ચ પુરસ્કાર છે પ્રિત્ઝકર પુરસ્કાર. અને આપણા માટે તો બહુ ગૌરવની વાત, મેં કેમ બાલકૃષ્ણ દોશી સાહેબનું નામ લીધું કે એ પુરસ્કાર મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય. બરાબર. તો તાજેતરમાં 2023નો પુરસ્કાર કોને મળ્યો? તો કે ડેવિડ ચિપરફિલ્ડને, કે જે એક બ્રિટિશ આર્કિટેક્ચર છે. લંડનમાં એમનો જન્મ થયેલો છે. બ્રિટિશ આર્કિટેક્ટ ડેવિડ ચિપરફિલ્ડ. જો અહીંયા લખ્યું ડેવિડ ચિપરફિલ્ડ પ્રિત્ઝકર પ્રાઇઝ 2023. 45મો પ્રિત્ઝકર. પહેલા તો યસ, આ 52માં વિજેતા છે. આ પ્રિત્ઝકર પુરસ્કારના 52માં વિજેતા છે. આ પુરસ્કાર 45મો એનો સમારોહ, જે સમારોહ યોજાતો એ ખાલી 45મો સમારોહ છે. બરાબર, પણ પુરસ્કાર મેળવનાર કેટલામાં છે? 52માં વ્યક્તિ છે. તો એ પુરસ્કાર સમારોહનું આયોજન થશે. આ તો ખાલી ઘોષણા થઈ છે. બરાબર, એમના નામની. એ આયોજન ક્યાં થશે?
ગ્રીસ એથેન્સ, જેનું ગ્રીસના એથેન્સ શહેરની અંદર મે 2023 આખો સમારોહ યોજાશે અને ત્યાં પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવશે. જો તમને હું પહેલા એનો ફોટો બતાવી દઉં, ધ પ્રિસ્કર આર્કિટેક્ચર પ્રાઇઝ દેખાય છે તમને, એની એક આ બાજુ, એની પછીની સાઈડ આ આર્કિટેક્ચર ફિલ્ડનો ખાસ પુરસ્કાર 2022 કોને મળ્યો હતો? તો કે ફ્રાન્સિસ કેરે, જર્મની, અને 2021 એની લેક્ટન, ફ્રાન્સ, અને જીન ફિલિપ વાસલ, ફ્રાન્સ. તો આ બંને 2022 અને 21 એ બંને પણ આપણે શક્ય બને ત્યાં સુધી યાદ રાખીએ, જેથી કરીને એલિમિનેશનમાં આપણને ફાયદો થાય. બરાબર. હવે પ્રિસ્કર પુરસ્કાર વિશે મેં તમને જે કીધું એ કે આર્કિટેક્ટ માટે આ સર્વોચ્ચ ઇન્ટરનેશનલ એવોર્ડ, બહુ સારી વસ્તુ કહેવાય પુરસ્કાર મળે એટલે એને તો મનમાં આમ થઈ જાય કે વાહ ભાઈ, હવે આપણે કંઈક જીવી જાણ્યા અને કામ કરી જાણ્યા. આ પુરસ્કાર આર્કિટેક્ટને તેઓના કરેલા કાર્ય માટે સન્માનિત કરવામાં આવે છે, જેની સ્થાપના 1979 જે એ પ્રિસ્કર દ્વારા કરવામાં આવેલી અને એમના જ નામ ઉપરથી આ પુરસ્કાર છે. અને આના માટેનું ભંડોળ પણ એ ફેમિલી દ્વારા જ, પ્રિસ્કર ફેમિલી દ્વારા જ આપવામાં આવે છે. પૈસા પણ એમના દ્વારા આપવામાં આવતા હોય છે, ઇનામી રાશિ પણ. ખ્યાલ આવે છે? પ્રિસ્કર પ્રાઇઝ મેળવનાર એકમાત્ર ભારતીય બાલકૃષ્ણ દોશી, બીવી દોશી સાહેબ, આપણા ગુજરાતી, આપણા ઇન્ડિયન. તો એ તો નામ આપણે ભૂલાવવું જ ન જોઈએ. બરાબર, એમાંથી સવાલો નીકળવાની પૂરી સંભાવના છે. હવે બીવી દોશી વિશે આપણે ચર્ચા કરીએ કે એમણે લા કાર્બુઝિયર સાથે કામ કરેલું છે. લા કાર્બુઝિયર એ કોણ છે? તો કે જેણે ચંદીગઢ અને ગાંધીનગર શહેરની ડિઝાઇન તૈયાર કરેલી છે. ભારતના 2 પ્લાન શહેરો, આપણું ગાંધીનગર અને એક ચંદીગઢ, આ બંનેની ડિઝાઇન તૈયાર કરવામાં લા કાર્બુઝિયરને સપોર્ટ કરનાર બીવી દોશી. IIM બેંગ્લોરની ડિઝાઇન કરેલી છે. બીજા ઘણા બધા સ્થાપત્યો એમણે ડિઝાઇન કરેલા છે. ખાસ મેં તમને એનું આખું લિસ્ટ ભણાવેલું જ્યારે એમનું નિધન થયું ત્યારે. બરાબર, તો બીવી દોશીને આપણે ભૂલવા જોઈએ નહીં. ત્યાર પછી એક હજી પણ મેટર છે, નાની એવી જોઈ લઈએ આપણે. રોહિત જાવા હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના નવા CEO અને MD તરીકે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, તો જુઓ હું તમને પહેલા એક માહિતી આપી દઉં કે યુનિલિવર એક બ્રિટિશ કંપની છે જેનું હેડક્વાર્ટર લંડન ખાતે આવેલું છે. યુનિલિવર એની ભારતમાં જે બ્રાન્ચ છે જેનું નામ છે, ભારતની અંદર જે રજીસ્ટર થયેલી છે એ છે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, HUL. અને આ જ કંપની કે જેના CEO અને MD તરીકે કોની નિયુક્તિ થઈ છે? રોહિત જાવાની. હવે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એક ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની છે. તો આપણને એમ થાય કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે શું? એવો સામાન કે ઝડપથી એ ખતમ થઈ જતો હોય, ફાસ્ટ મૂવિંગ. બરાબર, જેમ કે કોઈ ખાદ્ય પદાર્થો હોય, આપણે પછી શેમ્પુ વગેરે હોય, તો એ ઝડપથી ખતમ થઈ જતા પદાર્થો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એને કહેવાય. બરાબર, એ લાંબો સમય ચાલે નહીં. આપણે કાર લીધી હોય તો 5, 7, 10 વર્ષ ચાલે ને ઘણા 30 વર્ષ એ ચલાવી લે. બરાબર, એ જે વ્યક્તિ ઉપર આધાર રાખે. પણ જે વસ્તુઓ ઝડપથી ખતમ થઈ જાય એ વસ્તુઓને કહેવાય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. અને એ સંબંધિત આ કંપની એટલે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ કંપની છે ભાઈ. બોમ્બેની અંદર એનું હેડક્વાર્ટર છે. અંદાજિત કંઈક 12 એકરમાં ફેલેલું હેડક્વાર્ટર છે બોમ્બેની અંદર. MD અને CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રોહિત જાવા સાહેબને નિયુક્ત કરવામાં આવ્યો છે. કોના અનુગામી બન્યા? સંજીવ મહેતાના સ્થાને તેમણે પદ એ લેશે. આઈ થિંક જૂનની અંદર એ પદ હેન્ડલ કરશે. બરાબર. એ સિવાય યુનિલિવર સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ તરીકે પણ એમને પદ સોંપવામાં આવેલું છે. તો ભારતની જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની, જે ટોચની કંપનીઓ પૈકીની એક છે, એ હવે લીડ કરવા જઈ રહ્યા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખીએ. કંપનીની સ્થાપના 17 ઓક્ટોબર 1933. ઇંગ્લેન્ડની કંપની યુનિલિવરનો જે એક ભાગ છે, ખાસ યાદ રાખીએ. તેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડ લંડન ખાતે આવેલું છે અને ભારતમાં એની ઓફિસ ક્યાં આવેલી છે? બોમ્બે ખાતે. તો આપણે આ ચર્ચા કરી. તો આ ખાસ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ વિશે. હવે આજનો આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે. ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ સંભાળનારી પ્રથમ મહિલા ઓફિસરનું નામ જણાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. ખાસ મેં તમને હંમેશા કીધું કે આવા સવાલ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ સંભાળનારી પ્રથમ મહિલા ઓફિસર અવની ચતુર્વેદી, શાલિજા ધામી, શિવા ચૌહાણ કે મોના સિંઘ. તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો એ આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. બધા જ મુદ્દાઓ, બધી જ મેટર તમને સમજાણી હશે. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે તો તમે આ વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અને ટેલિગ્રામ. અને આ લેક્ચરની લિંક પણ
તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.